ઇસ્લામમાં કહેવાયું છે કે સૌથી સારો માણસ એ છે કે જે બીજા માણસની મદદ કરે. આ હદીસ અને આ વાતથી પ્રેરણા લઈને આજે 3 શાબાન ઇસ્લામિક એક મહિનો છે, જે શાબાન મહિનો છે, જેની 3જી તારીખે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જન્મ જયંતિ છે. આ ઇમામ હુસૈન કોણ? તો કે ભાઈ જે મોહમ્મદ પૈગંબરના નવાસા છે, એટલે કે એના દીકરીના દીકરા છે. આ દિવસમાં અમે લોકો સાથે ખુશીઓ બાટી છે. કેવી રીતના? તો કે અમે આંબાચોક વિસ્તારની અંદર ભાવનગરની દરેક જનતા માટે અમે પ્રસાદીનું વિતરણ કર્યું છે. આ પ્રસાદીની શરૂઆત કરી હતી 22 તારીખને રાતથી, અને અત્યારે 23મી તારીખ આખો દિવસ પણ આજે અમે આ પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છીએ. આનો હેતુ એ છે કે ઇમામ હુસૈનનો જે સંદેશો છે, જે મેસેજ છે, એ લોકો સુધી પહોંચે. મેસેજ શું છે? તો કે હંમેશા આપણે સત્યને સાથ આપવો, સત્ય સાથે રહેવું, ક્યારેય પણ અન્યાય જ્યાં થતો હોય તેનો વિરોધ કરવો અને અડગ ઊભું રહેવું. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે પણ ઇમામ હુસૈન ઇસ્લામ વિશે કીધું કે ઇમામ હુસૈન પાસેથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ કે કઈ રીતે નિડરતાથી આપણે સત્યનો સાથ આપી શકીએ. જેના માટે મહાત્મા ગાંધીએ પણ કીધું કે મને સત્યની પ્રેરણા ઇમામ હુસૈનથી મળી. તો આ ઇમામ હુસૈને એવું શું કાર્ય કર્યું કે જેની નોંધ આજે દુનિયાની અંદર દરેક દેશની અંદર લેવાય છે? તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરબલાની અંદર યઝીદ, જે એક જાલિમ માણસ હતો, જે લોકો ઉપર જુલ્મ કરતો હતો, અત્યાચાર કરતો હતો, એનો વિરોધ કર્યો, એની સામે ઉભા રહ્યા અને લોકોની મદદ કરી કે જેથી કરીને લોકો જીવી શકે. અને આપણને પણ મેસેજ આપ્યો કે હંમેશા સત્યનો સાથ આપો, કોઈ પણ મોટો જાલિમ હોય તેનો વિરોધ કરો, અને જેટલા લોકો નિર્દોષ છે તેના સપોર્ટમાં ઉભા રહ્યો. તો આ જ પ્રેરણાનો સંદેશ આપણે આપણા જીવનમાં ઉતારીએ, આપણા સમાજને વધારે સારો બનાવીએ કે જેથી આપણા સમાજનું કલ્યાણ થાય અને આપણો દેશ આગળ વધે. તે હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ.